વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવાતો ઐતિહાસિક મેઘરાજા ઉત્સવ અલૌકિક અને અવિસ્મરણીય ગાથા સાથે અદમ્ય શ્રદ્ધાથી જોડાયેલો છે. શિલ્પકળાના બે નમૂના સમાન સમાજના જીવાઓ દ્વારા એક જ રાતમાં નિર્માણ થતી મેઘરાજાની પ્રતિમા પણ અઢી સદીમાં અનેક મૂર્તિકારો બદલાયા છતાં એક જ મુખાકૃતિ ભાવ પ્રગટ કરતી પ્રતિવર્ષ આકાર લઈ રહી છે. વિશ્વભરમાં ભરૂચના ગૌરવ સમા ભોઈ સમાજના આ ઐતિહાસિક ઉત્સવમાં ચેનલ નર્મદા પહેલી વખત મેકિંગ ઓફ મેઘરાજાના દ્રશ્યો લઈને આવ્યું છે. અષાઢી 14 શનિવારે રાત્રે 11:30 કલાકે મોટા ભોઈવાડ મેઘરાજાના સ્થાપન કેન્દ્ર બાજેટ પર સમાજના બાળકો, યુવા અને વડીલ એવા મૂર્તિકારો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટી, કાળી માટી, નારિયેળના રેશા, કાઠી અને ઘાસના પૂળા સાથે પ્રતિમાના નિર્માણનો પ્રારંભ કરાયો હતો. બીજી તરફ ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પંચના પ્રમુખ ભદ્રેશ જાદવ, ઉત્સવ કમિટી મંત્રી મયંકકુમાર જાદવ, ટ્રસ્ટી મંડળ, કમિટી સભ્યો, આગેવાનો અને સમાજના અન્ય લોકો આખી રાત ખડે પગે વ્યવસ્થામાં રહ્યા હતા. જય મેઘરાજના જયકાર અને ભક્તિ ગીતોની રમઝટ વચ્ચે મૂર્તિકાર રીતેશ જાદવ સાથે પ્રતિક યાદવ, બિપિનભાઈ, સુધીરભાઈ, કૃષ્ણા શ્રેયાંશ, સુજલ, વિવેક, કેયુર, જયેશ, નરેશ, કાર્તિક, કૃણાલ સમાજના બાળકો, યુવા અને વડીલો 185 કિલો માટી અને અન્ય સામગ્રીમાંથી મૂર્તિને આકાર આપવામાં શ્રદ્ધાભેર મગ્ન બની ગયા હતા. જોત જોતામાં ધ્યાનસ્થ મુદ્રામાં મેઘરાજાનું નિર્માણ શરૂ થયું હતું અને મધરાત બાદ મળસ્કે મૂર્તિકાર એવા સમાજના શિલ્પીઓની અથાગ મહેનતે 7 કલાકે 250 વર્ષથી દરેક વર્ષે નિર્માણ થતી એક જ ભાવ મુખાકૃતિ દર્શાવતી મેઘરાજાની આકર્ષક અને મનમોહક પ્રતિમા તૈયાર થઈ ગઈ હતી. આશરે 250 કિલોથી વધુ વજન, 5.5 ફૂટ ઊંચાઈ અને 4.5 ફૂટ પહોળાઈના મેઘરાજાના સ્થાપન સાથે જ સમસ્ત ભોઈ સમાજ અને ભરૂચ મેઘમય બની ગયું છે.